આપણે જે ક્લાસ 12 ચાલુ કર્યું છે એની અંદર ચેપ્ટર નંબર 1 છે. એના જે કુલમના નિયમના આધારે ઉદાહરણના દાખલા જોઈએ, સ્વાધ્યાયના દાખલા જોઈએ છે. હવે સ્વાધ્યાય 1.4 ની અંદર તમને દાખલો પરંતુ એક થિયરી પણ આપી છે. તો કે થિયરીને સમજાવો અને એ થિયરીના અનુરૂપ એક વેલ્યુ આપણે મેળવવાની છે. તો અહીંયા મારી જે YouTube ચેનલ જે મેં બનાવી છે એ YouTube ચેનલનું નામ મેં ચેન્જ કર્યું છે કે જેનું નામ અહીં બોર્ડ ઉપર લખેલું છે અને એક લોગો હશે એ મારા લેફ્ટ સાઈડ એટલે કે તમારા રાઈટ સાઈડ યુટ્યુબના કોર્નરમાં તમને દેખાશે. ચેનલનું નામ છે કન્સેપ્ટ ફિઝિક્સ બાય પીજી. તો સ્વાધ્યાય 1.4 એ આપણે જે જોઈએ સ્વાધ્યાય 1.4 એની રકમ આ રીતે છે. તમને એવું કહેલું છે પહેલામાં પહેલું કે પદાર્થ પરનો વિદ્યુત ભાર એ હંમેશા ક્વોન્ટાઇઝ હોય. કેવો છે? હંમેશા ક્વોન્ટાઇઝ હોય. હવે આને આપણે સમજાવવાનું છે. હંમેશા ક્વોન્ટાઇઝ હોય તો કેવી રીતે સમજાવાય? હવે ક્વોન્ટાઇઝ એટલે શું? તો ક્વોન્ટાઇઝ એટલે કે એક સેકન્ડ, માઇક ને બહુ અવાજ કરતો સ્પીકર. ક્વોન્ટાઇઝ એટલે કે એક પદાર્થ લઈએ છે તો પદાર્થ પર નો જે પણ વિદ્યુત ભાર હશે તે વિદ્યુત ભાર મૂળભૂત વિદ્યુત ભાર મતલબ કે તો એને આપણે બતાવીએ છીએ સ્મોલ ઈ માઇનસ ઈ લખીએ તો એને આપણે સમજીએ છીએ ઇલેક્ટ્રોન અને પ્લસ ઈ લખીએ તો એને સમજીએ છીએ આપણે પ્રોટોન. બંનેની વેલ્યુ કેવી? તો કે સેમ 1.6 × 10⁻⁹ કુલમ. પ્લસ હોય તો પ્રોટોન, માઇનસ હોય તો ઇલેક્ટ્રોન. ચાર્જની વેલ્યુ સેમ છે તો મૂળભૂત વિદ્યુત ભાર ના પૂર્ણ ગુણાંકમાં હોય. શેમાં હોય છે? પૂર્ણ ગુણાંકમાં હોય. આપણને સ્ટેટમેન્ટ આપ્યું છે ક્વેશ્ચન નંબર 1 આ રીતે છે કે પદાર્થ પરનો વિદ્યુત ભાર હંમેશા ક્વોન્ટાઇઝ હોય. તો એનો મતલબ એ થયો કે પદાર્થ પર જેટલા પણ વિદ્યુત ભાર હશે તે મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હોય. પૂર્ણ ગુણાંક મતલબ કે પૂર્ણાંકમાં હોય. શેમાં હશે? પૂર્ણાંકમાં હશે. પૂર્ણાંકમાં હશે. તો એનો મતલબ શું થયો કે n બરાબર અહીં આપણે નંબર લખવાના છે, એક વેલ્યુ લખવાની છે. n બરાબર પૂર્ણાંકમાં મતલબ કે +1. પ્લસ એટલે ધન એટલે પ્રોટોન સમજવાનું, ઋણ હોય તો ઇલેક્ટ્રોન, પછી કોમા +or -2 +or -3 +or -4 આ રીતે. એનો મતલબ શું થાય કે 1 અને 2 ની વચ્ચે બીજી કોઈ વેલ્યુ નહીં આવે. તો જો હવે પૂર્ણાંકમાં હોય એનો મતલબ શું થયો કે ભાઈ અપૂર્ણાંકમાં ન હોય. એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ અડધો ઇલેક્ટ્રોન પાસ ના થાય કોઈ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં. જો ઇલેક્ટ્રોન મારે આપવો હશે તો અડધો પાસ ના થાય. કેવું થાય? તો કે પૂર્ણાંકમાં થાય. 1 થાય, 2 થાય, 3 થાય, એ રીતે અડધો ના થાય. અથવા તો આ રીતે પણ ના થાય, દોઢ ઇલેક્ટ્રોન પણ ના થાય. +or - ઇલેક્ટ્રોન પ્રોટોન, +or - પ્રોટોન અને ઇલેક્ટ્રોન એવું સમજવાનું. તો આ રીતે શક્ય નથી, ન થાય. નોટ
આપેલી છે કે જેને આપણે કહેલું છે Q બરાબર ± Ne. તો Q બરાબર વિદ્યુતભાર છે ± Ne, તો 1 ± 1 ± 2 એ રીતે n. અને ઇલેક્ટ્રોન શું છે અહીંયા? E ની વેલ્યુ તમે ધન પણ લખી શકો છો, ઋણ એટલે કે ઇલેક્ટ્રોન પણ હશે, પ્રોટોન પણ હશે. એટલે આ રીતે તો ખાલી સમજાવવા માટે છે. ઓકે, બરાબર ખ્યાલ આવી ગયો? n બરાબર ± 1 ± 2 અપ ટુ અને E બરાબર ± હશે અને એની વેલ્યુ આપણને આપેલી છે 1.6 × 10⁻⁹ કુલમ્બ. ઓકે, તો હવે એક પદાર્થમાંથી બીજા જો પદાર્થમાં વિદ્યુતભાર આપણે કરીએ તો પૂર્ણ ગુણાંકમાં જાય. બરાબર, +1 એક ઇલેક્ટ્રોન એટલે આ રીતે જશે કે ભાઈ Q બરાબર ± 1 ઇલેક્ટ્રોન જાય, Q બરાબર ± 2 ઇલેક્ટ્રોન, Q બરાબર ± 3e, આ રીતે જશે. આ રીતે જાય નહીં. ઓકે, તો આ વસ્તુ ક્લિયર થઈ. હવે સેકન્ડ નંબર ને એવું કહે છે કે સ્થૂળ એટલે કે મેક્રોસ્કોપિક લેવલ પર એટલે કે સ્થૂળ સ્તરે, આનો મતલબ એ થયો કે મોટા પાયે, સાદી ભાષામાં સમજવું હોય તો મોટા પાયે એવું કહે છે કે જો આપણે કોઈ મોટા પાયે પદાર્થમાંથી વિદ્યુતભારની આપણે કરીએ તો તમારે ક્વોન્ટાઇઝેશનને અવગણી શકાય એવું કહે છે. તો એને આપણે સાબિત કરવું પડે. તો એના માટે એક વ્યવહારિક ઉદાહરણ સમજીએ કે આપણી પાસે એક વિશાળ દરિયો છે. દરિયો તો વિશાળ જ હોય. તો એક દરિયો છે. હવે દરિયાની અંદરથી આપણે એક ડોલ પાણી લઈ લીધું તો દરિયાને કોઈ ફરક પડે? ન પડે. આપણને ઈચ્છા થઈ કે ભાઈ હવે એક ડોલ પાણી આપણે દરિયાને આપણે આપીએ તો કોઈ ફરક પડે? ન પડે. એવી રીતે આપણને એવું જ કહે છે કે મોટા પાયે, બરાબર છે, સ્થૂળ એટલે કે મેક્રોસ્કોપિક લેવલ પર વિદ્યુતભારના ક્વોન્ટાઇઝેશનને આપણે અવગણી શકીએ. તો એના માટે અહીંયા તમને એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે, એક વેલ્યુ આપી છે. હવે મોટા પાયે વાત કરી હશે તો એનો મતલબ આપણા મનમાં શું વિચાર આવે કે વિદ્યુતભાર કેટલો મોટો હશે? તો જો ધારો કે ચાર્જ બરાબર 10⁶ કુલમ્બ. તમને એવું લાગતું હશે કે આટલા વીજભારની વાત કરતા હશે, પરંતુ એવું નથી. 10⁻⁶ કુલમ્બ એટલે કે 1 માઇક્રોકુલમ્બની વાત કરીએ ખાલી. બરાબર, કેલ્ક્યુલેટ કરીએ. જો 1 માઇક્રોકુલમ્બ છે, n બરાબર શોધો એટલે કે કેટલા ઇલેક્ટ્રોન હશે અંદર. અને આપણને જે વીજભાર જે છે અહીંયા મૂળભૂત વિદ્યુતભાર એની આપણને વેલ્યુ આપણને આપેલી છે 1.6 × 10⁻⁹ કુલમ્બ. ઓકે, તો હવે જો Q બરાબર Ne, ફોર્મ્યુલા પર લાયા ± છે, એ આપણને ખબર છે ± શું છે. તો હવે n બરાબર Q ભાગ્યા E ઇઝ ઇક્વલ ટુ Q ની વેલ્યુ મૂકો 10⁻⁶ divided by 1.6 into 10⁻⁹, 1 divided by 1.6 into 10⁻⁶ plus 19 ઉપર જશે પ્લસ થશે is equal to 1 by 1.6 into 10⁻⁻, plus 13, 19 માંથી 6 ગયા તો plus 13. એટલે કે એ આપણે એવું લખીએ કે 10⁻13 ઘાત જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે આટલા ઇલેક્ટ્રોન આટલા વીજભારમાં, એટલે કે જે પદાર્થ પર આટલો વીજભાર હશે એની અંદર આટલા ઇલેક્ટ્રોન હશે. હવે સમજો કે 10⁻13 ઘાત મતલબ કે કેટલા જીરો લખવાના? તો કે 13 જીરો લખવાના મારે એકની પાછળ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. હવે આ દરિયો થયો, બરાબર છે. હવે આની અંદર એક ઇલેક્ટ્રોન ઉમેરાય કે એક ઇલેક્ટ્રોન બાદ થાય, બરાબર છે, તો પણ કોઈ ફરક પડે? એક બે ઇલેક્ટ્રોન માઇનસ પ્લસ થાય, બરાબર, ઘાતમાં કહું છું, ઘાતની અંદર, તો એનો કોઈ ફરક ન પડે. એક ઇલેક્ટ્રોનની વાત કરો છો, ખાલી એક ઇલેક્ટ્રોન, બરાબર છે. તો જો હવે એક જીરો બીજો જીરો ઓછો તો આટલા જીરો ઓછા આટલા જીરો ઓછા તો કોઈ ફરક ના પડે. પછી જો એની વધારે જો જીરો ઓછો થાય તો થોડીક તકલીફ પડે.
બરાબર છે. તો જેની પાસે દરિયો હશે એનો કોઈ ફરક નહીં પડે, પણ જેની પાસે આટલી વેલ્યુ હોય, થોડી ઓછી વેલ્યુ હોય, તો એને ફરક પડે. બરાબર છે. ઘણી બધી જગ્યાઓ કહે છે કે પૈસો તો હાથનો મેલ છે, પરંતુ એવું નથી. હા, પૈસો ના હોય ને ત્યારે ખબર પડે, સગા અને વહાલા બંને દૂર થઈ જાય. બરાબર. તો આ રીતે આપણે સ્વાધ્યાય નંબર 1.4 સમજ્યા. વિદ્યુત ભાર આ રીતે શક્ય નથી, એનું ક્વોન્ટાઇઝેશન શું છે, માઇક્રોસ્કોપિક લેવલ પર આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ફાઇન્ડ કરી 10⁻⁶ કુલમ માટે. ઓકે.